હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે અંતિમ બે રાશિઓ એટલે કુંભ રાશિ અને મીન રાશિના તમામ જાતકો માટે આવનારો જૂન 2024 શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું। સૌપ્રથમ ચર્ચા કરીએ કુંભ રાશિના જાતકો માટે, એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ અને સ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેમની થાય છે કુંભ રાશિ। તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કે જેમાં ફર્સ્ટ હાઉસમાં રાહુ દેવતા, સેકન્ડ હાઉસમાં શનિ દેવતા, મંગળ દેવતા તૃતીય સ્થાનમાં, સૂર્ય દેવતા ચતુર્થ સ્થાનમાં, બુધ અને શુક્ર પંચમ સ્થાનમાં, ગુરુ દેવતા જન્મ પત્રિકાના છઠ્ઠા સ્થાનમાં અને કેતુ દેવતા જન્મ પત્રિકાના સપ્તમ સ્થાનમાં છે। અને વળી આ મહિનામાં એક નહીં બે નહીં પરંતુ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે કે જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે। તો ચલો ચર્ચા કરીએ પહેલા કુંભ રાશિને, ત્યારબાદ મીન રાશિના જાતકો માટે। પરંતુ તે પહેલાં હું તમારી એક્સ્ટ્રા 1 મિનિટ લેવા માગું છું અને તેનું કારણ તે જ છે કે હું તમને નોટ ઓફ થેન્ક્સ આપવા માગું છું, નોટ ઓફ ગ્રેટિટ્યૂડ આપવા માગું છું, કારણ કે આપ સૌના આશીર્વાદ, આપ સૌના સપોર્ટના થકી જ આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ ખૂબ ટૂંક સમયમાં 31,000 સબસ્ક્રાઈબર્સને પણ પાર કરી ચૂક્યા છે। આ તમામ વસ્તુ તમારા સપોર્ટના થકી છે અને તેના કારણે જે કંઈ પણ હું કન્ટેન્ટ આપી રહ્યો છું તે તમામ કન્ટેન્ટ આપ પસંદ કરી રહ્યા છો અને ઘણા લોકોને શેર પણ કરી રહ્યા છો અને તેમાં કમેન્ટ્સ પણ કરી રહ્યા છો, જેના થકી 31,000 સબસ્ક્રાઈબરને આપણે ક્રોસ કરી રહ્યા છે। તો મિત્રો, જો હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેબ પર જરૂરથી ક્લિક કરી લેવું જોઈએ, જેના કારણે આવનારા સમયમાં જે કંઈ પણ હું વિડીયોઝ આપું છું તે તમને જણાવી રહે। સાથે જ મેમ્બરશિપનો પણ ઓપ્શન છે, જે તમે જોઈન ટેબ પર જોઈન ઓપ્શન પર જો તમે ટેપ કરશો તો તેના કારણે મેમ્બરશિપ પર તમને દેખાશે કે જેમાં મેમ્બર્સ ઓનલી વિડીયો એટલે કે એસ્ટ્રોલોજી કોર્સિસ, વાસ્તુશાસ્ત્ર કોર્સિસ, આ તમામ વસ્તુ જે કંઈ પણ છે તે પણ તમને ખૂબ નિમ્ન અમાઉન્ટમાં, ખૂબ ઓછા વેલ્યુમાં તમને મેમ્બરશિપમાં તમામ વસ્તુનો લાભ તમને મળી શકે છે। તેથી જોઈન કરવાનું પણ ન ભૂલશો। અને તેથી જ આપ સૌના સપોર્ટ થકી ખૂબ ખૂબ આભાર। હજુ તો ફક્ત 31,000 સુધી પહોંચ્યા છે, હજુ લાખો સુધી આપણે પહોંચવાનું છે ને તેના માટે તમારા સપોર્ટની ખાસ જરૂર છે। તો ચલો વધારે ડીલે નથી કરતા અને આપણે ચર્ચા કરીએ કે કુંભ રાશિ અને મીન રાશિના તમામ જાતકો માટે આ મહિનો શું લઈને આવી રહ્યો છે। સૌપ્રથમ કુંભ રાશિ, એટલે કે સૌપ્રથમ તમારા ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતે। તો કુંભ રાશિના તમામ જાતકો, સૂર્ય દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 4th હાઉસમાં, રાહુ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 1st હાઉસમાં। આ બે ગ્રહો અને બીજા પણ જે ગ્રહો બની રહ્યા છે તેના આધારે હું તમને કહી શકું છું ફક્ત ને ફક્ત તમારા પર ભરોસો રાખો, મારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરો અને જાતે તમે આ વસ્તુ કરી શકો છો તેમ માનીને ચાલો, તો આ મહિનામાં તમને હેલ્થની તકલીફ પણ નથી આવવાની કે બીજી કોઈ તકલીફ પણ નથી આવવાની। આ મહિનો તમારા માટે તે બાબતે ઘણો સારો સાબિત થઈ શકે છે। તેથી સ્વાસ્થ્ય બાબતે અવારનવાર કંઈક ને કંઈક થયા કરો, પરંતુ ના, મારી જે રિસ્પોન્સિબિલિટી છે, મારો જે રોલ છે, મારે તે પૂર્ણ કરવાનો છે, આળસનો ત્યાગ કરવાનો છે અને જો અત્યારે આળસ ત્યાગ કરીશ ને તો જીવનમાં આગળ વધી શકીશ, આમ માનીને જ આ મહિનો તમારે પસાર કરવાનો રહેશે। તો કુંભ રાશિના તમામ જાતકો, તમે તમારા હેલ્થ ઇસ્યુઝને ઇગ્નોર કરો અને જીવનમાં આગળ વધો, કર્મ પ્રધાન બનશો તેટલું સારું છે। વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે, ફાઇનાન્સીસ ઘણું સારું રહી શકે છે। શનિ દેવતા કે જે જન્મ પત્રિકાના 2nd હાઉસમાં છે, પરંતુ હવે તે નક્ષત્ર પરિવર્તન કરી ચૂક્યા છે, જેના કારણે શનિ દેવતાનો પણ તમને ખૂબ વધારે સારો સપોર્ટ મળી શકે છે અને ફાઇનાન્સ તમારું સ્ટેબલ બની રહ્યું છે, એટલે કે ના પ્રોફિટ ના લોસ, પરંતુ એવરેજ કરતાં વધારે સારું તમારું ફાઇનાન્સ થઈ રહ્યું છે ને તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। તેથી તમામ કુંભ રાશિના જાતકો ફાઇનાન્સ પાસે આ મહિનો ઘણો સારો છે। મંગળ દેવતા જન્મ પત્રિકાના 3rd હાઉસમાં છે, નાની મોટી યાત્રાઓને રિપ્રેઝન્ટ કરે છે 3rd હાઉસ, અને મંગળ દેવતા પોતાની જ રાશિના છે। તેથી હું તમને કહી શકીશ કે હા, નાની મોટી યાત્રાઓ કરો, પરંતુ તે યાત્રાઓ દરમિયાન જો તમે તેવા કોઈ પ્લેસ પર છો કે જ્યાં એડવેન્ચરસ એક્ટિવિટી થતી હોય તો ભાઈ તેનાથી દૂર રહો, હું તો તમને તે જ કહી શકીશ। તેથી તે પ્રમાણેના કોઈ પણ તેવા ડિસિઝન નથી લેવાના કે જેના કારણે એડવેન્ચરસ એક્ટિવિટી કરવાથી તમને હાનિ પહોંચે। આ એક વાત ખાસ મારી ધ્યાનમાં તમારે રાખવાની રહેશે। વાત કરીએ સૂર્ય દેવતા જન્મ પત્રિકાના 4th હાઉસમાં છે કે જે ક્યાંક ને ક્યાંક તમારા માન સન્માન, સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરી રહ્યા છે। કોના સામે? તમારા ફેમિલી મેમ્બરમાં, ફેમિલીમાં તમારું માન સન્માન જળવાઈ રહ્યું છે, લોકો તમને કહી રહ્યા છે કે હા, તો હવે તમે ચેન્જીસ પોતાનામાં લાવી રહ્યા છો અને જીવનમાં આગળ વધી રહ્યા છો। આ પ્રમાણે તમારા સંજોગો બની શકે છે, તેથી સૂર્ય દેવતા પણ તમને સાથ આપશે।
તમારા સંતાનની વાત કરીએ તો તમારા સંતાન સૂર્ય દેવતા પણ 15 જૂન બાદ જે રાશિ પરિવર્તન કરી રહ્યા છે, બુધ દેવતા ઓલરેડી ત્યાં અવેલેબલ છે, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ પણ આ મહિનામાં બનવા જઈ રહ્યો છે અને શુક્ર દેવતા રાશિ પરિવર્તન કરવાના છે. તો તેના કારણે આ મહિનામાં તમારું સંતાન ઘણું શાર્પ બની શકે છે. તે એજ્યુકેશનમાં તો આગળ આવી રહ્યું છે, પરંતુ કોઈક સ્કોલરશિપ હોય કે કોઈક મહત્વનું એડમિશન લેવાનું હોય, આ તમામ બાબતે તમારા માટે આ મહિનો ઘણો સારો છે. સંતાનને પણ ઘણું એજ્યુકેશનમાં સારું છે ને તમે જાતે તે પ્રમાણેની ઉંમરના છો કે તમે કંઈક ભણી રહ્યા છો, તમે એજ્યુકેશન કરી રહ્યા છો ને, તો તમને પણ આ મહિનો એજ્યુકેશન વાઇઝ ઘણું સારું છે. તમને જ્યાં પણ ઈચ્છા હતી ને તે પ્રમાણે તમને એડમિશન મળી શકે છે. વાત કરીએ ગુરુદેવતા જન્મ પત્રિકાના 6થા સ્થાનમાં છે. હવે આ જે છે તે થોડી તકલીફ આપી શકે છે, એટલે કે તમારે તમારા ઈટિંગ પેટર્ન પર ખાસ કાળજી રાખવાની છે. બહારનું અને તીખું તળેલું જેટલું ઓછું ગ્રહણ કરશો ને તેટલું જ તમારા માટે સારું છે. નહીંતર આગળ જતાં આ મહિનામાં તો નહીં, પરંતુ આવનારા સમયમાં કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ એ તમામ વસ્તુનામાં તમે સપડાઈ ન જાઓ ને, તે ખાસ તમારે કાળજી રાખવાની રહેશે. આગળ વાત કરીએ તમારા લગ્ન જીવનની. લગ્ન જીવનમાં કેતુ દેવતા વિરાજમાન છે. ભાઈ હવે તમારે તમારા લાઈફ પાર્ટનરને થોડોક વધારે સપોર્ટ કરવો પડશે. તમે તેમના પાસેથી જે ઓવર એક્સપેક્ટેશન રાખી રહ્યા છો ને, તો તેમને પણ સમજો કે તે પણ કયા પ્રમાણે બધી વસ્તુ મેનેજ કરી રહ્યા છે. કેતુ દેવતા ત્યાં છે, તેથી હા હું તમને તે કહી શકું કે ભગવાન પર બધું છોડો. તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધો માટે કેતુ દેવતા છે, સ્પિરિચ્યુઅલી એક્ટિવ થાવ. તમારું લગ્ન જીવન પણ ઘણું સારી રીતે તે સુધારશે. રાહુ કેતુનું ઇન્ફ્લુઅન્સ છે, તેના કારણે દરેક કુંભ રાશિના જાતકોના જીવનમાં અવારનવાર નાના મોટા ઝઘડા તો ચાલી રહ્યા છે લગ્ન જીવનમાં, પરંતુ જેટલું સ્પિરિચ્યુઅલી અવેકનિંગ રાખશો ને તેટલું તમારા માટે સારું રહેશે. આ મહિના દરમિયાન જો ભાગ્યની વાત કરીએ તો ભાગ્યના સ્થાનના માલિક પહેલાં તો વિરાજમાન છે જન્મપત્રિકાના 5મ સ્થાનમાં, પરંતુ તે ત્યારબાદ આવી રહ્યા છે 6થા સ્થાનમાં. એટલે હાથમાં આવેલી કોઈક મોટી તક જતી ન રહે ને તેનું તમારે ખાસ કાળજી રાખવાની રહેશે. એટલે શક્ય બને તેટલા પ્રયત્ન કરો કે તમારા હાથમાં આવેલું કાર્ય તમને મળી રહ્યું છે તો તમારા માટે સારું રહેશે. અને તે કાર્ય જ્યાં સુધી તમારા હાથમાં ના આવી જાય ને ત્યાં સુધી બધા લોકોને જાણ પણ ન કરી દો કે મારી પાસે કામ આવી રહ્યું છે તો હું ખૂબ કામ કરું છું. તેવું કરશો ને તો સામેથી ઘણા લોકો જેલસ થતા હોય તે તમને પાછળ પાડી શકે છે. આ પ્રમાણેના સંજોગો કુંભ રાશિના જાતકો ભાગ્ય બાબતે થઈ શકે છે. વાત કરીએ તમારા કરિયર બાબતે. કરિયરના સ્થાનના માલિક મંગળ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 3ય સ્થાનમાં. કરિયરના કારણે તમારા કામકાજના કારણે બિઝનેસના કારણે પણ નાની મોટી યાત્રા બની રહી છે, પરંતુ તેમાં શું કાળજી રાખવાની છે તે મેં તમને કહ્યું છે. વર્ક પ્લેસ પર શક્ય બને તેટલો ગુસ્સો ઓછો કરવાનો છે. લોકો સાથે શાંતિથી પ્રેમ ભાવથી વાતચીત કરવાની છે, તેટલું જ સારું રહેશે. તેનું કારણ તે છે કે તમે નોર્મલ પણ વાત કરશો ને તો પણ તે નેગેટિવલી લઈ રહ્યા છે, તમારું નેગેટિવ ઇમ્પેક્ટ પડી રહ્યો છે, તે થઈ શકે છે. તેથી આ એક ખાસ તમારા વર્ક પ્લેસ પર કાળજી રાખવાની છે. તો ઓવરઓલ જોવા જઈએ તો કુંભ રાશિના જાતકો કેટલીક બાબતે ખાસ કાળજી રાખવાની છે, પરંતુ સૌથી વધારે મહત્વપૂર્ણ પોતાના પર વિશ્વાસ રાખો, સેલ્ફ કોન્ફિડન્સ રાખો કે યસ આઈ કેન ડુ ધીસ. હું આ સિચ્યુએશનમાંથી પણ આગળ આવી શકું છું અને તેમાં પણ સફળતા મેળવી શકું છું. આ પ્રમાણે પોતાના પર ભરોસો રાખશો ને તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. તમારા ડિસિઝન પર તમારે જાતે ભરોસો કરવાનો રહેશે. ઉપાય શું કરે છે? ઉપાય તરીકે આ મહિના દરમિયાન હનુમાનજીની શરણમાં જેટલું રહેશો તેટલું તમારા માટે સારું છે. દરેક મંગળવાર અને શનિવારે હનુમાનજીને તેલનો દીવો કરો. હનુમાનજી પર જે તેલની અંદર તલના તેલમાં થોડું સિંદૂર અને 7 અડદના દાણા ભેગા કરીને હનુમાનજી પર હનુમાનજીના પગ પાસેથી તમારે તે ચડાવવું જોઈએ, જેના કારણે તે તમને સંકટ મોચન, તમને તમામ સંકટમાંથી બહાર કાઢી શકે છે. બીજો જો ઉપાય કરો તો આ મહિના દરમિયાન મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. શક્ય બને તો બ્રહ્મ મુહૂર્ત મેડિટેશન જેટલું કરશો તેટલું તમારા માટે વધુ સારું સાબિત થઈ શકે છે. તમારા ઓરામાં તે ચેન્જીસ લાવી શકે છે. તેથી જ આ મહિનો સાધારણ ઉપાય હનુમાનજીના શરણમાં રહો. બીજું જો તમને કહું તો આ મહિનામાં મહિષાસુર મર્દિની સ્તોત્રનો પાઠ જેટલો કરશો તેટલું તમારા જીવનમાં તે તમને વધારે આગળ વધારી શકે છે. વાત કરીએ હવે આગળ મીન રાશિના તમામ જાતકો માટે કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે. તે મીન રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ દ, ચ, જ અને થ આ 4 મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે મીન રાશિ. આ રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એટલે કે ફર્સ્ટ હાઉસમાં શનિ દેવતા, મંગળ દેવતા સેકન્ડ હાઉસમાં, સૂર્ય દેવતા 3ય સ્થાનમાં, બુધ અને શુક્ર જન્મ પત્રિકાના 4થા સ્થાનમાં, ગુરુ દેવતા 5મ સ્થાનમાં, કેતુ દેવતા 6થા સ્થાનમાં અને રાહુ દેવતા 12મા સ્થાનમાં છે. તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે તે. તો મીન રાશિના તમામ જાતકો તમને દેખાશે કે તમારી રાશિના સ્વામી ગુરુ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 5મ સ્થાનમાં, કે જે શુભ માનવામાં આવે છે અને 1, 5, 9નો સંબંધ તો બનાવી જ રહ્યા છે.
આ મહિના દરમિયાન મીન રાશિના તમામ જાતકો તમારું સ્વાસ્થ્ય તમને ઘણો સપોર્ટ કરી શકે છે. જે ઘણા સમયથી કોઈક રોગ કે કોઈક તકલીફ બીમારી તમને રહેતી હતી ને, તો તે ક્યાંક ને ક્યાંક હીલ થઈ રહી છે. 2 જૂન બાદ ગુરુ દેવતા જે ત્રિકોણ સંબંધ બનાવશે તેના કારણે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આપી શકે છે. શનિદેવને પણ જે ડિલે કરાવી રહ્યા હતા ને તેમાં પણ તે થોડુંક ઓછું કરી શકે છે. હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ ડિલે, હા, બીજું બધી વાત નથી કરી રહ્યો. હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ જે કંઈ પણ તકલીફ ચાલી હતી ને તેમાંથી ક્યાંક ને ક્યાંક દૂર તમને કરી શકે છે. શનિ દેવતા ફર્સ્ટ હાઉસમાં છે અને તે નક્ષત્ર પરિવર્તન પણ કરી ચૂકે છે. તેથી કામકાજ બાબતે થોડું ડિલે તો રહેવાનું છે, પરંતુ તે ડિલે પરમેનન્ટ ડિલે નથી. કોઈ કામ બાબતે ડિલે થઈ રહ્યું છે તો તેનું કંઈક કારણ છે તેમ તમારે માનીને ચાલવું જોઈએ. આગળ વાત કરીએ તો 2nd હાઉસમાં એટલે કે ફાઇનાન્સિસ બાબતે વાત કરીએ, મંગળ દેવતા વિરાજમાન છે પોતાની જ રાશિમાં અને રાહુ દેવતા વિરાજમાન છે વ્યયસ્થાનમાં. હવે તમે 2nd અને દ્વાદશનું જો કોમ્બિનેશન કરશો ને તો તમને કંઈક જણાશે. મંગળ દેવતા તમારા ફાઇનાન્સમાં થોડુંક બર્નિંગ કરાવશે, એટલે કે પૈસા ખર્ચવા માટે, પોતાના માટે યુઝ કરવા માટે તે તમને ઓતપ્રોત કરશે. અને રાહુ દેવતા તમને સાથ મળશે. રાહુ દેવતાનો તેમને સાથ મળતા જ એટલે કે હા, મને તો આ જરૂરી છે, મારે વિદેશ જવું જોઈએ કે પછી વિદેશમાં આ પ્રમાણે પૈસા ખર્ચવા જોઈએ કે પછી મારી જે કંઈ પણ રિક્વાયરમેન્ટ છે એમેઝોન, મીશો, ફ્લિપકાર્ટ તમામ વસ્તુના માધ્યમથી મારે તેમાં આગળ વધવું જોઈએ. તે પ્રમાણેના સંજોગો ઊભા થઈ શકે છે અને તમે થોડુંક તમારું ડિજિટલ એટલે કે ઓનલાઈન શોપિંગ જે બજેટ જે છે તે વધારી રહ્યા છો. પરંતુ મીન રાશિના જાતકો, આ તમારા ખોટા ખર્ચા છે તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ મહિનામાં ખૂબ વધારે જરૂરી બનીને રહેશે. જો તે નહીં કરો ને તો મહિનાના અંતે જેટલું પણ તમે અર્ન કર્યું છે ને તે બધું તમામ વસ્તુ તમારા કામનું નથી રહ્યું તેવું પણ થઈ શકે છે. તેથી તમને કહું છું કે આ પ્રમાણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. સાથે મંગળ દેવતા પણ તમારી જન્મપત્રિકાના 2nd હાઉસમાં છે પોતાની રાશિમાં. તેથી તમે થોડુંક વધારે ગુસ્સાથી વાત કરી રહ્યા છો ને તે ઉપર સામેવાળા વ્યક્તિને લાગી શકે છે. તેથી શક્ય બને તેટલું આ મહિનામાં ગુસ્સો નથી કરવાનું. શબ્દોનું સિલેક્શન યોગ્ય રીતે તમારે કરવાનું રહેશે. વાત કરીએ જન્મપત્રિકાના 4th સ્થાનમાં બુધ દેવતા પોતાની રાશિમાં છે. સૂર્ય દેવતા પણ તેમને જોઈન કરવા જઈ રહ્યા છે. તમારા ફેમિલી મેમ્બરનો સપોર્ટ તમને મળી શકે છે. તમે જો કોઈ પણ નવું વાહન પરચેસ કરવા માગતા હતા, નવું પ્રોપર્ટી વસાવવા માગતા હતા કે પ્રોપર્ટી સેલ આઉટ પણ કરવા માગતા હતા તો તે પ્રમાણે તમને લાભ ઘણો સારો મળી શકે છે. તેથી મીન રાશિના જાતકો આ પ્રમાણે થોડુંક ફાઇનાન્શિયલ પ્રોફિટ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરશો ને પ્રોપર, તો તમારા માટે ઘણું સારું તે બનીને રહેશે. ગુરુ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 5મ સ્થાનમાં 2nd જૂનથી તે આવી રહ્યા છે. જેના કારણે તમામ મીન રાશિના જાતકો સંતાન સુખથી વંચિત છો તો તમારા માટે તે આવી રહ્યું છે કે સંતાન સુખ તમને મળી શકે છે. સાથે સાથે સંતાન સાથેના સંબંધો સારા થઈ રહ્યા છે. સંતાનનું એજ્યુકેશન સારું થઈ રહ્યું છે અને સંતાન પણ ખૂબ આગળ વધી રહ્યા છે. તમે જાતે એજ્યુકેશન કરી રહ્યા છો ને તો એજ્યુકેશન બાબતે પણ તમને ઘણો સારો તેવો લાભ મળી રહ્યો છે. તમે ખૂબ વધારે પ્રગતિ કરી રહ્યા છો ને તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તે તમારા માટે ઘણું સારું છે. વાત કરીએ 7મ સ્થાનમાં બુધ દેવતાની રાશિ છે. બુધ દેવતા 4થું સ્થાનમાં છે. લાઈફ પાર્ટનર સાથેના સંબંધો સુધરી રહ્યા છે. લાઈફ પાર્ટનરને તમને સપોર્ટ મળે છે. તમે પણ લાઈફ પાર્ટનરને સપોર્ટ કરી રહ્યા છો. જેના લગ્ન બાબતે પણ તકલીફ ચાલી રહી હતી તો હજુ આ મહિનામાં ઘણી સારી વાતો આવી શકે છે અને આવનારા સમયમાં તમને તે બાબતે ગુડ ન્યૂઝ પણ મળી રહ્યા છે. તેથી જ જો ડિલે કંઈક થાય છે તો કંઈક કારણોસર ડિલે થાય છે. આગળ તમને કહ્યું હતું ને, હવે તેનું અનુસંધાન આ જગ્યા પર જોડવા માંગુ છું કારણ કે શનિ દેવતાની દ્રષ્ટિ પણ થઈ રહી છે જન્મપત્રિકાના 7મ સ્થાન પર. તેથી જ કહું છું થોડું ડિલે થાય વાંધો નથી, તમને મળશે તો ઉત્તમ મળવાનું છે. ભાગ્યની વાત કરીએ તો મંગળ દેવતા જન્મપત્રિકાના 2nd હાઉસમાં વિરાજમાન છે. તેથી જ ભાગ્યના થકી એટલે કે પાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તમને લાભ અપાવી રહ્યું છે. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી તમામ મીન રાશિના જાતકો ફાઇનાન્સિસ વાઇઝ તમને તમારા ભાગ્યનો પણ સાથ મળશે. નવા ઓર્ડર પણ મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટી, નવી જોબ જોઈન કરવાના કે નવી જોબની ઓપોર્ચ્યુનિટી મળવાના પણ, ઓફર લેટર આવવાના પણ સંજોગો આ મહિનામાં બની રહ્યા છે. ડિલે થાય છે તેમાં તો પણ કંઈક કારણોસર થઈ રહ્યું છે તે માનીને ચાલવાનું છે. વર્ક પ્લેસ વાઇઝ ગુરુ દેવતા જન્મપત્રિકાના 5મ સ્થાનમાં વિરાજમાન છે. 10મ સ્થાનના માલિક, તેના કારણે વર્ક પ્લેસમાં પણ ઘણું સારું હેપી એન્વાયરમેન્ટ રહી રહ્યું છે. તમારા ફેમિલી મેમ્બર સાથે પણ હેપી એન્વાયરમેન્ટ અને વર્ક પ્લેસ પર પણ ખૂબ સુખદ એન્વાયરમેન્ટ બની રહ્યું છે. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. કોઈક ને કોઈક રીતે વર્ક પ્લેસ પર તમારું પ્રમોશન કે પછી તમારા જે રોકાયેલા નાણાં છે, ઇન્સેન્ટિવ છે, ઇન્ક્રીમેન્ટ છે, ઘણું સારું તમારી એક્સપેક્ટેશનના આધારે આવી રહ્યું છે. તે પ્રમાણેના સંજોગો બની રહે છે. તો આ પ્રમાણે ચર્ચા કરીએ તો ઓવરઓલી મીન રાશિના જાતકો થોડું ડિલે આવી શકે છે, પરંતુ આ મહિનો તમારા માટે ઓવરઓલી ઘણો સારો છે. જાતે જ તમારે કાળજી રાખવાની છે કે ના, મારું જીવન ઘણું સારું છે ને હું ચેન્જીસ લાવી રહ્યો છું. ઉપાય શું કરવાનો છે? દરરોજ સવારે અડધો કપ દૂધમાં તમારે થોડા ચોખા ભેગા કરવાના છે, કાળા તલ ભેગા કરવાના છે અને કાળા અડદ ભેગા કરવાના છે.
સાથે સાથે થોડી સાકર પણ ભેગી કરવાની છે. 4 વસ્તુ ભેગા કરો અને મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે આવનારો મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. તો જો મીન રાશિના જાતકો, કુંભ રાશિના જાતકો માહિતી પસંદ આવી હોય તો વધારે લોકોને શેર કરવામાં મને મદદ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.